સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ લાઇટની લોકોને સમજૂતી અપાઈ. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ લાઇટની લોકોને સમજૂતી આપી. લાલ તથા પીળી અને લીલી લાઇટ સમાવેશ થાય છે. સિગ્નલ સમયે જે પીળી લાઇટ હોય છે તે ગ્રીન સિગ્નલ ચાલુ હોય તે પહેલા જ ટાઈમર હોય છે. ગ્રીન સિગ્નલ ચાલુ થવા પહેલા જો કોઈ વાહન ચાલક વચ્ચે ન અટકી જાય તે માટે પીળી લાઇટ સમય બતાવતો હોય છે. સિગ્નલ તોડતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી પણ કરાઈ છે. તહેવારનું વેકેશન પૂરું થયેલું છે, જેથી પુનઃ સુરત શહેરની અંદર ટ્રાફિક વધવા લાગેલ છે, જેના કારણે ટ્રાફિક અંગે વધુ મહેનત કરવી જરૂરી જણાતા મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક પન્ના મોમૈયા સાહેબની સૂચના મુજબ રિજિયન 1 વિસ્તારની અંદર ટ્રાફિક સિગ્નલની અમલવારી ચાલુ કરવામાં આવેલી છે, જેમાં જે લોકો ખાસ કરીને જાણી જોઈને સિગ્નલ ભંગ કરતા હોય છે એને પકડી અને કડક કાર્યવાહી કરવા માટેની સૂચના કરવામાં આવેલી છે. ત્યાર પછી જે લેફ્ટ ટુ લેફ્ટ ટ્રાફિક ચાલતો હોય છે ત્યાં જે વાહનો ખોટી રીતે ઊભા રહી જાય છે એને અમે સમજ કરીએ છીએ કે લેફ્ટ ટુ લેફ્ટ જવાવાળા વાહનો માટે જે ડાબી લાઈન છે ખુલ્લી રાખવામાં આવે, જેથી ટ્રાફિક સરળતાથી ચાલે.